નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હાર્દિક. 99% લોકો જીવનની આ સાત કડવી સચ્ચાઈ ક્યારેય સમજી શકતા નથી. કલ્પના કરો, તમે વર્ષો સુધી લોકો માટે બધું કરો છો. જ્યારે તેમને જરૂર હોય ત્યારે તમે હંમેશા હાજર રહો છો. પરંતુ એક દિવસ તમને તેમની જરૂર પડે અને બધાના ફોન બંધ થઈ જાય. એ દિવસે તમને સમજાય કે જીવનની સૌથી મોટી સચ્ચાઈ શું છે. આજે હું તમને એવી 7 ડાર્ક રિયાલિટી કહીશ જે સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતી, પરંતુ જીવન દરેકને એક દિવસ જરૂર શીખવે છે. છેલ્લી વાત સાંભળ્યા પછી કદાચ તમે કોઈ પર પહેલા જેવી આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરો. પહેલી રિયાલિટી, દુનિયા શબ્દો નહીં પરિણામ જુએ છે. જો તમે કહો કે તમે સફળ થવાના છો, લોકો હસશે, તમારી મજાક ઉડાડશે. પણ જ્યારે સફળ થઈ જશો, એ જ લોકો કહે છે, મને પહેલાથી જ ખબર હતી. દુનિયામાં વચનનું નહીં પણ રિઝલ્ટનું મૂલ્ય છે, પરિણામનું મૂલ્ય છે. બીજી રિયાલિટી, સૌથી મોંઘી વિશ્વાસઘાત ઘણીવાર પોતાના જ લોકો આપે છે. અજાણ્યા લોકો એટલું નુકસાન નથી કરતા જેટલું નજીકના લોકો કરી જાય છે. કારણ કે તમને તમારી કમજોરી ખબર હોય છે, એટલે વિશ્વાસ કરો, પણ આંખ બંધ કરીને નહીં. ત્રીજી રિયાલિટી, સમય બદલાય છે, તેની સાથે લોકો પણ બદલાય છે. જે લોકો આજે તમારી સાથે છે, કાલે કદાચ તમારી સાથે ઊભા હોય છે. આનો અર્થ એ નથી કે બધા ખરાબ છે. એનો અર્થ એટલો જ છે કે સંબંધો કરતા સ્વાર્થ ઘણી વખત વધારે મજબૂત બની જાય છે. અને ચોથી રિયાલિટી, પૈસા સુખ નથી ખરીદતા, પરંતુ દરેક મુશ્કેલીઓ જરૂર ઓછી કરી દે છે. ઘણા લોકો કહે છે કે પૈસા મહત્વના નથી, પરંતુ જ્યારે બિલ ભરવાનું હોય, પરિવારની જવાબદારી હોય અથવા સપના પૂરા કરવા હોય ને, ત્યારે પૈસાનું સાચું મહત્વ સમજાય છે. પૈસાનો ગુલામ ન બનો, પણ તેને અવગણશો પણ નહીં. પૈસા છે તો બધું છે. આજની તારીખમાં પૈસા હશે તો કાંઈ પણ વસ્તુ ખરીદાઈ જશે અને કાંઈ પણ વસ્તુ તમારી ધાર્ય થશે. રિયાલિટી નંબર 5, ડર તમારા સપનાઓને સૌથી મોટો ચોર છે. નિષ્ફળતા કરતાં વધુ લોકો શરૂઆત કરવાથી ડરે છે. લોકો શું કહે છે, આ એક પ્રશ્ન હજારો સપનાઓને જન્મ પહેલા જ મારી નાખે છે. અને રિયાલિટી 6, જીવન કોઈને બીજી તક આપતું નથી. ગુમાવેલો સમય પાછો નથી આવતો. આજે જે કામ કરી શકો છો તેને કાલ સુધી મુલતવી રાખશો તો કદાચ કાલ આવે, પણ તક નહીં આવે. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ કામ કરીએ છીએ તો કાલની ઉપર આપણે ડિપેન્ડ ના રહેવું જોઈએ. એકવાર સમય વયો ગયો, કોઈની વેલ્યુ ને કોઈનો દિલ તોડ્યું, તો પછી બીજી વાર તમારી ઉપર બીજી વાર વિશ્વાસ નહીં કરે. સાચું ને? એક દિવસ તમે પણ એક યાદ બની જશો. તમે કેટલા પૈસા કમાયા, કેટલી કાર ખરીદી, કેટલા લોકો તેમને ઓળખતા હતા. આ બધું સમય સાથે ખતમ થઈ જાય છે. લોકોને માત્ર એટલું યાદ રહેશે કે તમે બીજા લોકોના જીવનમાં શું બદલાવ લાવ્યો. એટલે એવું જીવન જીવો કે તમારા જવાથી લોકો માત્ર દુઃખી નહીં થાય, પરંતુ તમને યાદ કરે. સાચું ને? જો આજે આ વિડીયોની એક પણ વાત તમારા દિલ સુધી પહોંચી હોય ને, તો આજે જ એક નિર્ણય લો. બીજાને બદલવાની કોશિશ નહીં કરો, પોતાને બદલવાની શરૂઆત કરો. કારણ કે જે વ્યક્તિ પોતાની વિચારસરણી બદલી શકે છે, તે પોતાનું આખું જીવન ભવિષ્ય બદલી શકે છે. જો તમને આવી ડાર્ક રિયાલિટી અને લાઈફ લેસન ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ લખજો. હું સત્ય સ્વીકારવા તૈયાર છું. આપણે ફરી મળીશું એક નવી કડવી પરંતુ જીવન બદલવાની સચ્ચાઈ સાથે. સાચું ને મિત્રો? રાધે રાધે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.